સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોસ્ટ ઉડાના બે આરોપીને 14 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકારતી કપડવંજ કોર્ટ। 2023ના વર્ષમાં કઠલાલ ઇન્દોર હાઈવે પર લાડવેલથી ઘઉંની આડમાં ટ્રકમાં લઈ જવાતો 2722 કિલો પોસ્ટ ઉડાનો જથ્થો ઝડપી લીધો હતો। કપડવંજ કોર્ટે રાજસ્થાનના જમોલીના નેગીચંદ રેગર અને વ્યાસીનલાલ રેગર બંને ભાઈઓને 14 વર્ષની કેદ અને 1 લાખ પ્રત્યેકને દંડ ફટકાર્યો। મારું નામ મિનેશ આર પટેલ છે। હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાની ટૂંકી વિગત એવી છે કે 31/5/2023ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને ખાનગી બાતમી મળેલી કે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી એક ટ્રક નંબર 9670 જે રાજસ્થાનનું પાર્સિંગ છે એમાં બે ઈસમો નાર્કોટિક્સને લગતો પદાર્થ ગેરકાયદેસર રીતે લઈને આવવાના છે। તે જેથી તેમણે તેની કાર્યવાહી કરી અને એની વોચમાં હતા તો તે દરમિયાન લાડવેલ ચોકડી નજીક આ ટ્રક RJ14 GB 9670માં બે ઈસમો મુદ્દામાલ સાથે આવ્યા હતા। આ ટ્રકને ઊભી રાખી તેની પૂછપરછ કરતા બે વ્યક્તિઓ વ્યાસીનલાલ રેગર અને નેમીચંદ રેગર જે બંને ભાઈઓ છે તે બંને ટ્રકમાં ઘઉંની કોથળાઓના આડમાં કુલ 2722 કિલો અને 800 ગ્રામ જેટલો પોસ્ટ ડોડા જેને પોપી સ્ટ્રો તરીકે ઓળખાય છે તે ગેરકાયદેસર લઈને રંગે હાથે ઝડપાયેલા, જેનો આજે સમગ્ર ટ્રાયલ ચાલી જતા આજરોજ સેશન જજ શ્રી KS પટેલ સાહેબે બંને આરોપીઓ વ્યાસીનલાલ રેગર અને નેમીચંદ રેગર બંનેને 14 વર્ષની સખત કેદની સજા અને સાથે બંનેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારેલો છે। આ ચુકાદામાં મહત્વનું એ છે કે સમગ્ર ખેડા જિલ્લામાં નાર્કોટિક્સને લગતો પદાર્થ જે મોટી ક્વોન્ટિટીમાં મળી આવ્યો તેવો આ 2722 કિલોનો આ સૌથી મોટો કેસ છે અને ખેડા જિલ્લામાં સૌથી મોટા કેસમાં આ પ્રથમ કપડવંજ કોર્ટે આજરોજ એનો ચુકાદો આપેલો છે। વધુમાં બંને આરોપીઓને પકડાયા ત્યારથી આજ દિન સુધીમાં જામીન આપેલા નહીં, જેથી તેઓને UTP કેસ ચાલ્યો છે અને બંને આરોપીઓને આજરોજ સજા વોરંટ ભરી જેલમાં પરત મોકલેલા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।